ગામમાંથી કે જ્યાં જનરેટરના ધુમાડાના કારણે 3ના મોત થયા હોવાની વિગતો મળી રહી છે। ભાઠા ગામમાં ગુંગળામણથી 3 લોકોના મોત થઈ ગયા। રૂમમાં જનરેટર ચાલુ રહી જતા ધુમાડો ફેલાયો। એક પુરુષ અને 2 મહિલાના ગુંગળાઈ જતા મોત નીપજ્યા હોવાની વિગતો અહીંયા મળી રહી છે। જનરેટરના ધુમાડાના કારણે 3ના મોત થયા છે। ભાઠા ગામમાં ગુંગળામણથી 3 લોકોના મોત થયા છે। રૂમમાં જનરેટર ચાલુ રહી જતા ધુમાડો ફેલાયો અને તે બાદ આ ઘટના બની હોવાની વિગતો છે। આ જે ઘટના બની છે તેમાં એક પુરુષ અને 2 મહિલાના ગુંગળાઈ જતા મોત નીપજ્યા હોવાની વિગતો છે। તો ભાઠા ગામથી આ મોટા સમાચાર મળી રહ્યા છે। ગુંગળામણથી 3 લોકોના મોત થયા હોવાની વિગતો છે। એક રૂમ હતો જેના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। રૂમમાં જનરેટર ચાલુ રહી ગયું અને તેનો ધુમાડો ફેલાયો અને એક પુરુષ અને 2 મહિલાના ગુંગળાઈ જતા મોત નીપજ્યા હોવાની વિગતો। તો જનરેટરના ધુમાડાના કારણે 3 લોકોના મોત થયા હોવાની વિગતો અહીંયા મળી રહી છે। જો કે પોલીસ અને અધિકારી જે સ્થળ પર પહોંચ્યા છે। ભાઠા ગામમાં ગુંગળામણથી 3 લોકોના મોત થઈ ગયા છે। રૂમમાં જનરેટર ચાલુ રહી જતા ધુમાડો ફેલાયો હતો જેમાં એક પુરુષ અને 2 મહિલાના ગુંગળાઈ જતા મોત નીપજ્યા હોવાની વિગતો મળી રહી છે। ભાઠા ગામથી આ બનાવ બન્યો છે। ગુંગળામણથી 3 લોકોના મોત થઈ ગયા છે। હાલ પોલીસ અને અધિકારીની ટીમ જે સ્થળ પર પહોંચી છે તજવીજ હાથ ધરવામાં આવી છે। આપને જણાવી દઈએ કે આ એક પુરુષ અને જે 2 મહિલાના મોત થયા છે ક્યાંના રહેવાસી હતા એ તમામ વિગતો હાલ પોલીસ તપાસી રહી છે। પરંતુ ભાઠા ગામમાં બનાવ બન્યો છે। તો રૂમમાં જનરેટર ચાલુ રહી જતા ધુમાડો ફેલાયો અને ઘટના બની છે। તમામ વિગતો સાથે અમારા સંવાદદાતા બળદેવ સુથાર વાત કરવા જોડાઈ ગયા છે। બળદેવ, હાલ સ્થળ પર તમે હાજર છો, શું અપડેટ આપની પાસે છે? આખી ઘટના કેવી રીતે બની? જે રીતે સુરતના ભાઠા ગામ વિસ્તાર આવેલું છે તે ભાઠા ગામ વિસ્તારની અંદર જે છેવાડા વિસ્તારની અંદર જે ફાર્મ હાઉસ આવેલું છે તે ફાર્મ હાઉસનો જે દેખરેખ રાખતા જે લોકો હતા તે આ ફાર્મ હાઉસની અંદર જે રહેતા હતા અને તે દરમિયાન વહેલી સવારે પોલીસને જે જાણ થઈ હતી કે એક રૂમની અંદર 3 લોકો જેની જે ડેડ બોડી પડી છે અને તેના આધારે પાલ પોલીસ છે તે અત્યારે ઘટના સ્થળે પહોંચી છે। જે રીતે માહિતી મળી રહી છે તે પ્રમાણે કે આ જે રૂમ દેખાઈ રહી છે તે રૂમની અંદર 3 લોકો રાત્રિના સમયે જે સૂઈ રહ્યા હતા ત્યારે અત્યારે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે જે જનરેટર ચાલુ રાખવામાં આવ્યું હતું અને આ જે જનરેટર છે તે અંદરના ભાગે જે શરૂ કરવામાં આવ્યું હતું કારણ કે જે જનરેટર છે તે ડીઝલથી ચાલતું હોવાના કારણે જે અંદર જે ગુંગળામણ થઈ હતી ગુંગળામણના કારણે જે ધુમાડો હતો તે આખી રૂમમાં પસર્યો હતો અને 3 લોકો જે રાત્રિના સમયે જે સૂઈ રહ્યા હતા તે દરમિયાન તેમનું જે મોત થઈ। સાહેબ, શું આખી ઘટના બની છે, કઈ રીતે અને પોલીસ ઘટનામાં તે પ્રાથમિક એવું જાણવા મળ્યું છે કે રૂમમાં જનરેટર હતું અને જનરેટરના ગેસના કારણે ગુંગળામણથી મરણ ગયેલા જણાય આવે છે। એટલે એફએસએલની ટીમને આવે છે। વધુ તો હું એફએસએલ અને પીએમ થયા બાદ આપને જણાવી શકીશ। પ્રાથમિક શું કોલ મળ્યો તો સાહેબ આપ સાહેબને અને અત્યારે તપાસ કઈ રીતે? પ્રાથમિકમાં અમારે પીસીઆર1ને કોલ મળેલો કે ભાઈ અહીંયા રૂમમાં 3 જણા મરણ ગયેલ છે। જે સ્થળ ઉપર આવતા ગેસની એને વાસ આવતી જ હતી એટલે એ બાબતે પ્રાથમિક જાણકારી એવી મળે છે કે જનરેટરના ધુમાડાના કારણે મરણ ગયેલા હોય જણાવે છે। એમાં 3 એક ઉંમરલાયક છે, વૃદ્ધ માણસ અને 2 લેડીઝ છે। એ અહીંયા જ રહેતા હતા, ખેતરનું રખેવાળીને ચોકીદારી કરતા હતા। તો પ્રાથમિક શું લાગે છે જનરેટર અત્યારે પ્રાથમિક ધોરણે કહી શકાય। જે રીતે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે આ જે રૂમ છે તમને જે બતાવી રહ્યા છે કે આ રૂમની અંદર 3 લોકો રાત્રિના સમયે સૂતા હતા અને જે જનરેટર હતું તે શરૂ કરવામાં આવ્યું હતું અને મહત્વની વસ્તુ એ છે કે જનરેટરનો જે ધુમાડો છે તે અંદર રૂમમાં જે પસર્યો હતો અને જે 3 લોકો જે સૂઈ રહ્યા હતા તે દરમિયાન જે અંદર ગુંગળામણ થવાના કારણે તેમના જે મોત થયા હોવાની જે પ્રાથમિક જે માહિતી છે તે સામે આવી રહી છે। હાલમાં તો જે એફએસએલની જે ટીમ છે તે બોલાવવામાં આવી છે। પોલીસની ટીમ પહોંચી છે। ભાઠા ગામમાં બનાવ બન્યો છે, ગુંગળામણથી 3 લોકોના મોત થઈ ગયા।